નમસ્કાર. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વડોદરાની ધરા એ પાવન ધરાની સાથે સાથે જ ક્યાંક ને ક્યાંક સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ ખૂબ આગળ છે. અનેક મહોત્સવો થતા હોય છે, અનેક હેલ્થ અવેરનેસને લઈને પ્રોગ્રામ થતા હોય છે, પરંતુ 7મી જાન્યુઆરી પાવન ધરા સંસ્કારી નગરી ખાતે જ એક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા મેરેથોન યોજાઈ હોય તે વડોદરા શહેરના ઘરાંગણે છે. આપણે સૌએ ભાગ લેવો જોઈએ. દર્શક મિત્રો, વડોદરા મહાનગરપાલિકાએ આપણા હેલ્થને લઈને જ એક ખૂબ મોટી ઇવેન્ટ કહી શકાય અને આ ઇવેન્ટ અત્યારે હાલ ખૂબ ચર્ચામાં છે. યુવાનો અનેક રીતે પ્રયત્નો કરી રહ્યા છે કે આ ઇવેન્ટ સારી અને સક્સેસફુલ થાય. તે અંતર્ગત આજે સ્પાર્ક ટુડે ન્યૂઝના પ્લેટફોર્મ પર અનેક સ્ટુડન્ટોના કોર્ડિનેટર પણ ઉપસ્થિત છે. તેઓની સાથે વિશેષ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારની તૈયારીઓ છે, કયા પ્રકારના તે લોકો દ્વારા કહી શકાય કે મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. અમારી સાથે જ પૂજન, હિયા, ઈશાન અને કરિશ્મા જોડાયા છે. આપ સૌનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અનેક રીતે કેટેગરી રાખવામાં આવી છે મેરેથોનમાં. અત્યારે તમામ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્લેજ રનની પણ વાત કરવામાં આવી છે. શું છે પ્લેજ રન એ મિત્રો સાથે સાર. તો મારું નામ પૂજન ગાંધી છે. હું વડોદરા મેરેથોનમાં 2 વર્ષથી જોડાયેલો છું. ગઈ સાલ મારું પહેલું વર્ષ હતું ને આ વડોદરા મેરેથોનનું 11th એડિશન છે, જેમાં હું બીજી વાર જોડાયેલો છું. આ વખતે મારું મેઇન કામ છે પ્લેજ રન મેનેજમેન્ટમાં. તો પ્લેજ રન એ છે કે વડોદરાની ઘણી પ્રખ્યાત વ્યક્તિઓ ને ગુજરાતની બી ખાસી મોટી વ્યક્તિઓ આપણી સાથે આમાં જોડાવે છે અને એ દરેક જણ કોઈક ને કોઈક કોઝ કે માટે ભાગતું હોય છે, કોઈક NGOને સપોર્ટ કરતું હોય છે. તો અમારો આનો મોટિવ એ જ છે કે આ લોકો એમના NGO માટે, એમના કોઝ માટે થોડું લોકોને મોટિવેટ કરે, લોકોને ખબર પડે કે શું વસ્તુ એ સપોર્ટ કરે છે અને એ જ કામ અમે કરીએ છીએ. અને જે મેઇન આપણું મેરેથોનનું ફ્લેગ ઓફ થાય છે એ પહેલાં જ અમે આ પ્લેજ રનનું ફ્લેગ ઓફ કરીએ છીએ, જેથી આ લોકો એમાં ભાગે અને વધુ ને વધુ લોકોને એમના NGO ને એમના મોટિવ વિશે ખબર પડે, જાણકારી મળે અને બધા એ રીતનું કામ કરે. વેરી નાઇસ. હિયા, યોર રોલ ઇઝ ટુ ફ્રન્ટ રનર. વોટ વુડ યુ લાઈક ટુ ટેલ ધ ઓડિયન્સ? ઓકે, સો મારું નામ હિયાશા છે અને હું ફ્રન્ટ રનરની કોર્ડિનેટર છું. સો બેસિકલી મારું કામ એ છે કે જે પણ નવા ફ્રન્ટ રનર્સને જોડાવવું હોય અમારા સાથે મેરેથોનમાં, તો એમને ગાઈડ કરવું, એમને સમજાવવું કે શું છે મેરેથોનમાં અને શું કામ છે, એનું કામ મારું છે. અને હું પ્લેજ રનની પણ એક પાર્ટ છું. ઈશાન, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ખૂબ સારી એવી પ્રવૃત્તિ કરી રહ્યા છો. યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે તમે કામ કરી રહ્યા છો. તે લોકો વધુમાં વધુ જોડાય. તમારા શું પ્રયત્નો રહેશે? સૌથી પહેલાં મારું નામ ઈશાન અગ્રવાલ છે અને હું ફ્રન્ટ રનર કોર્ડિનેટર છું. તો આપણી જોડે ઘણી બધી યુનિવર્સિટી, કોલેજના છોકરાઓ, વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે. એમને આપણે ફ્રન્ટ રનર કહીએ છીએ. એમનું માનમાં આપણે ફ્રન્ટ રનર કહીએ છીએ કે એ બધા રનર્સથી આગળ દોડે છે, આખો મહિનો 2 મહિનાથી કામ કરે છે, જેના લીધે આપણું આટલું પ્રખ્યાત ઇવેન્ટ આખું સક્સેસફુલ થાય છે. તો એમને માર્ગદર્શન આપવાનું કામ છે. એમને કશું બી સમસ્યા થાય તો એમની માટે અમારી પાસે આવી શકે છે અને અમે એમને ગાઈડ કરીએ છીએ. અને બીજું, આમાં આપણી જોડે સાંસદના બધા મેમ્બર્સ છે અને બહુ સારી પાર્ટીઝ છે. આપણી એરફોર્સ, આર્મી સ્કૂલ્સ છે, એમના વિંગ કમાન્ડર્સ છે, એ બધા જોડાઈએ છીએ. તો એમને આમંત્રણ આપવાનું કામ છે મારું. હા, તો ઈશાન, કેટલા લોકોને ઇન્વાઇટ કર્યા છે કે જે લોકો ત્યાં ઉપસ્થિત થવાના છે? આપણી જોડે વડોદરાની પોલિટિકલ પાર્ટીઝના ઘણા બધા સદસ્યો છે. પછી સંતો મહંતો આવવાના છે. પછી ગાંધીનગરમાંથી, સાંચીવાલામાંથી આપણે 80 થી 90 જણને ઇન્વાઇટ કર્યા છે. એ લોકો જોડાવાના છે. વેરી ગુડ. અને ઘણી બધી સ્કૂલ્સ, કોલેજીસના ડીન છે, પ્રિન્સિપલ છે, આપણે જે આર્મી સ્કૂલ્સ છે એમના કમાન્ડર જોડાવાના છે. અને ઘણા બધા પ્રખ્યાત લોકો જોડાવાના છે, જેનાથી આપણા ઇવેન્ટનું માન વધશે. વેરી નાઇસ. થેન્ક યુ. હાલ અત્યારે જે પ્રમાણે વાત કરીએ તે જ પ્રમાણે દર્શક મિત્રો, ઘણા બધા લોકોને ઇન્વાઇટ કરવામાં આવ્યા છે અને ઘણા બધા લોકો પણ ઉપસ્થિત થવાના છે. સાથે જ અમારી સાથે કરિશ્મા જોડાયા છે. મેમ પોતે સ્ક્રિપ્ટ રાઇટર છે અને ઘણું બધું નોલેજ પણ છે. મેમ, આપનો મેઇન રોલ ત્યાં શું રહેશે? मेरा मेन रोल बेसिकली ये है कि मैं क्रिएटिव राइटर हूँ. मैं MOCs के साथ हम लोग स्क्रिप्ट प्रिपेयर करते हैं, जो हमें प्रेस कॉन्फ्रेंसेस में जनरली जो हमारा स्पीकर होता है उसकी स्क्रिप्ट्स हम लोग प्रिपेयर करते हैं. मेन इवेंट के दिन जो स्पीकर आते हैं उनकी स्क्रिप्ट्स हम प्रिपेयर करते हैं. एंड ये वडोदरा मैराथन एक बहुत ही एस्टीम्ड ऑर्गेनाइजेशन है. यहाँ पे हम लोग हर एक चीज़ का ध्यान रखते हैं कि कोई भी प्रॉब्लम, एक भी रनर को कुछ भी प्रॉब्लम ना आना चाहिए, इसलिए हम लोग सारे एरियाज़ को कवर करते हैं बेसिकली. વેરી ગુડ. દર્શક મિત્રો, યુવાનોમાં ઉત્સાહ, ઉમંગ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. તે વડોદરા શહેરની સંસ્કારી જનતા હેલ્થ અવેર થાય, સાથે એક ખૂબ મોટા ઇવેન્ટનું ઘણા લાંબા સમયથી તે લોકો પ્લાનિંગ કરી રહ્યા છે.
વિશેષ માહિતી વ્યુઅર્સોને શું આપવા માંગો છો? બસ મેઇન અમારો વડોદરા મેરેથોનથી મોટિવ એ જ હોય છે કે અમે વધારેમાં લોકોને મોટિવેટ કરીએ કે ભાગો. અમે સારી બધાની હેલ્થ રહે એ અમારો મેઇન મોટિવ ને કોઝ છે એની પાછળ. તો અમારે વધારે લોકોને ઇન્સ્પાયર અને મોટિવેટ જ કરવા છે કે તમે આવો, આમાં અમારી સાથે જોડાઓ, વધુમાં વધુ લોકો ભાગે અમારી સાથે. અને આ છે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન, એટલે એવું નહીં કે ખાલી ઇન્ડિયાના જ રનર્સ આવે છે અમારી જોડે ઘણી બધી જગ્યાથી, ઘણી બધી કન્ટ્રીઝના બહારના બી રનર્સ જોડાય છે દર વર્ષે અને વધુમાં વધુ પાર્ટિસિપેટ કરતા હોય છે. એટલે અમારો મેઇન એ જ છે કે જેટલા ઇન્ટરનેશનલ મેરેથોન રનર્સ આવે બસ અમારો સાથ આપે અને અમારી સાથે જોડાય વધુમાં વધુ. હું અપીલ કરું છું કે વધારેથી વધારે વિદ્યાર્થીઓ અમારી જોડે જોડાય, કેમ કે અમારું બી આ બીજું ત્રીજું વર્ષ છે. અમને બી અનુભવ થયું છે. પહેલા વર્ષમાં અમે બી ફ્રન્ટ રનર હતા, પણ 2 વર્ષ કામ કર્યા પછી અમને ઘણું બધું શીખવા મળ્યું. લીડરશિપ સ્કિલ્સ છે, મેનેજમેન્ટ છે, ટીમ કેવી રીતે ચાલે છે, કેવી રીતે કામ કરવાનું, સંબંધ કેવી રીતે સાચવવાના, એ બધું અમને શીખવા મળ્યું છે. એ જે અમને ફ્યુચરમાં બહુ હેલ્પ કરશે અમારા પ્રોગ્રેસ માટે. તો હું અપીલ કરું છું કે વધારેથી વધારે અમારી જોડે જોડાય. मैं सारे स्टूडेंट्स को बोलना चाहूँगी कि प्लीज़ जितना हो सके आप लोग ऐसे इवेंट्स में वॉलंटियरिंग करिए, आपको बहुत अच्छा एक्सपीरियंस मिलेगा. मेरा भी ये सेकंड ईयर है एज अ फ्रंट रनर. मैंने भी पास्ट 1 ईयर में काफ़ी ज़्यादा ग्रो किया है एज एन इंडिविजुअल्स. ये ऐसे इवेंट्स, ऐसे बहुत लार्ज स्केल इवेंट्स आपको हेल्प करेंगे. आपका एज एन इंडिविजुअल बहुत अच्छा बिल्डअप होगा, कॉन्टैक्ट्स बनेंगे और भी बहुत तरीक़ों से आप लोग में ग्रोथ आएगा और इससे कॉन्फिडेंस भी बहुत अच्छा मिलता है. सो आई वुड रिक्वेस्ट मैनी ऑफ यू गाइज शुड जॉइन दिस काइंड ऑफ इवेंट्स. इट्स रियली गोना बी अ गुड एक्सपीरियंस फॉर you all. Okay, so this is the 11th edition of Vadodara Marathon this time in 2024. So our motto is sustainability and run the green mile. So would request everyone to join us and participate in this wonderful event. Thank you. તન અને મન મસ્ત હશે તો ધનના ઢગલા થઈ જશે. આ એક કહેવત છે જે આપણા લોકો ખૂબ વખણાતા હતા અને ખૂબ બોલતા હતા. દર્શક મિત્રો, મેરેથોનનો મેઇન મુખ્ય હેતુ આપણા સૌના હેલ્થ અવેરનેસને લઈને છે. વડોદરા શહેરની તમામ જનતા આ મેરેથોનમાં જોડાય તે માટેનો એક નમ્ર પ્રયત્ન છે. સાથે જ આ સ્ટુડન્ટ કોઓર્ડિનેટરો પણ આ જ વાત કરી છે કે તે લોકો દ્વારા જ અનેક રીતે ફેસિલિટીઝ, એટલે કે જે દોડનારાઓ છે, જે પાર્ટિસિપેટર્સ છે, તે માટે સારી એવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. અનેક વ્યવસ્થાની સાથે સાથે જ તે લોકોની તાડમાર તૈયારીઓ પણ ચાલી રહી છે. અનેક ડેલિગેટ્સની પણ વાત કરી, અનેક સંસ્થાના મેઇન વડાઓ, ધર્મના ગુરુઓ, આ બધા જ ત્યાં આવવાના છે અને સારી એવું આયોજન પણ કરવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારની જે ફ્રન્ટ રનરોને તકલીફ પડે તો આ ટીમનો સંપર્ક સાધે તેવી પણ તે લોકો દ્વારા જ એક વિનંતી કરવામાં આવી છે. 7મી જાન્યુઆરીના વડોદરા ખાતે જે મેરેથોન યોજાવા જઈ રહી છે તેમાં આપણે સૌ સહભાગી થઈએ અને આપણા આજુબાજુ એટલે કે નિયર્સ એન્ડ ડિયર્સને પણ એક આહ્વાન કરીએ, વિનંતી કરીએ કે આ મેરેથોનમાં જોડાય અને પોતાની સાથે સાથે જ દેશનું પણ જે કહી શકાય કે સ્વાસ્થ્ય છે સારું રહે તે માટે એક અપીલ કરવામાં આવે છે. કેમેરામેન નિખિલ રાવલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.